નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું સાઉથની સુપરસ્ટાર પ્રદીપ રંગનાથની નવી ફિલ્મ લાઇક વિશે. પ્રદીપ રંગનાથ એક એવા એક્ટર છે જેમના બોક્સ ઓફિસ પર કેલ્ક્યુલેટ પણ કરવું ટૂંકું પડી જશે. તમે અગાઉ ફિલ્મ લવ ટેટુ અને 5 કરોડ બજેટને સામે 105 કરોડની કમાણી કરી હતી આ મૂવીએ. ત્યારબાદ ડ્રેગન જેવી પાવરફુલ ફિલ્મો તેમજ 100 કરોડ કબલ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. હવે તેમની ત્રીજી ફિલ્મ લાઇક લવ ઇન્સ્યોરન્સ કંપની હિન્દીમાં એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઈ ગઈ છે, તો જોવાની ના ભૂલશો ફ્રેન્ડ્સ. આ ફિલ્મ વાર્તા વર્ષ 2040ના ભવિષ્ય પર આધારિત છે. એક એવું ભવિષ્ય જ્યાં માણસોની જગ્યા રોબોટ લઈ રહ્યા છે. અહીં લાઈફ ઇન્સ્યોરન્સને બદલે લવ ઇન્સ્યોરન્સની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં એક મોબાઈલ એપની વાત છે જે પ્રેમીઓ એકબીજા પર 24 કલાક નજર રાખવાની સુવિધા આપે છે. આ એપ હેતુ પ્રેમીઓ માટે શંકાઓને દૂર કરે છે. ફિલ્મનો મુખ્ય વિષય છે રોટી, કપડાં અને મકાન. પછી ચોથી જરૂરિયાત એટલે કે મોબાઈલ. જે રીતે ટેકનોલોજીનો નોકર બનીને આવી હતી તે 15-20 વર્ષમાં ભગવાન બનવાની કોશિશ કરશે. ભવિષ્ય પ્રેમીઓના જીવનમાં વિલન સંબંધો નહીં પણ મોબાઈલ એપ હશે. શરૂઆતની 30-40 મિનિટ ફિલ્મનો આ કોમેન્ટ તમને ખૂબ જ આકર્ષિત કરશે. ફિલ્મમાં સાઈ-ફાઈ સીન્સ અને ભવિષ્ય વાતાવરણ ખૂબ જ સરસ રીતે બતાવવામાં આવ્યું છે મૂવીમાં. ફિલ્મની સૌથી મોટી સમસ્યા તેની નબળી સ્ક્રિપ્ટ અથવા લેખન છે. કોમેડીના ચક્કરમાં પાત્રોને ખૂબ જ બાળબુદ્ધિવૃત્ય બતાવવામાં આવ્યું છે. વાર્તા 2040ની લાગે છે પણ પાત્રોનું વર્તન 2004 જેવું જૂનું પુરાણું લાગે છે. નવી પેઢીના પ્રેમીને ટાર્ગેટ કરવા છતાં મૂંઝવણ જૂના જમાના જેવી બતાવે છે. ફિલ્મમાં ઘણા સમય ગીતોમાં જ પસાર થઈ જાય છે જે કંટાળી જવાનો લાગે છે. લવ ટેટુ જેવું ઇમોશન કનેક્શન ફિલ્મમાં ક્યાંક જોવા મળતું નથી. ફિલ્મની હિરોઈનનું પાત્ર એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં પ્રાઇવેસી અને સુરક્ષાની વાતો છે પણ ફિલ્મમાં ક્યાંય કોઈ મોટું જોખમ ફિલ્મમાં થતું નથી. એસ.જે. સૂર્યની રોબોટ ગર્લફ્રેન્ડવાળું પાત્ર પણ ઘણું વિચિત્ર લાગે છે. ફિલ્મમાં ટેકનોલોજી તો સારી રીતે બતાવવામાં પણ દિમાગનો ઉપયોગ ઓછો થયો લાગે છે. 2.5 કલાક સુધી વાર્તા ખેંચવાથી જે રસ જાગ્યો હતો તે પણ મરી જશે. ભારતીય સિનેમામાં સ્ત્રી પાત્રો માત્ર શોપિંગ તરીકે બતાવવામાં પરંપરા અહીં પર ચાલુ રહી છે. મોબાઈલને વિલન તરીકે બતાવવાનો આઈડિયા ઘણો યુનિક અને અલગ લાગે છે. અને તમે આ મૂવી જોઈ આવ્યા કે નહીં તે કોમેન્ટમાં જરૂર જણાવતા જજો. અને તમે આ ફિલ્મને કેટલા સ્ટાર આપશો એ જરૂર કોમેન્ટમાં કોમેન્ટ કરતા જજો. હું તો આને 5માંથી 4 સ્ટાર આપીશ. તમે કેટલા સ્ટાર આપશો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમારી પાસે ખાલી સમય હોય તો અહીં તમે કંઈક નવું જોવા માંગતા હો તો આ મૂવી તમારા માટે બેસ્ટ છે. આ ફિલ્મમાં કોઈ અશ્લીલ દ્રશ્યો કે ગંદી ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો નથી, એટલે કે તમે આ ફિલ્મ તમારા પરિવાર સાથે પણ આરામથી જોઈ શકો છો. પણ હા, આ ફિલ્મ જોતી વખતે તમારું મગજ ઘરે મૂકીને જજો. તો મિત્રો, આ હતી લાઇક મૂવીના રિવ્યૂ વિડીયો. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો અને આ વિડીયો શેર કરવાનું ના ભૂલશો. અને તમે આ મૂવી જોઈ લીધી તો કોમેન્ટમાં જરૂર જણાવતા જજો. અને આ રિવ્યૂ વિડીયો કેવોક લાગ્યો તે કોમેન્ટમાં જણાવતા જજો. અને પ્લીઝ ગાઈસ એક સબસ્ક્રાઈબ તમે કરતા જજો. આવો નવો અમારી આઈડીમાં રિવ્યૂ વિડીયો આવતો રહેશે. ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.